હેલો એવરીવન, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર ગુજરાતી હોમિયોપેથમાં. તો આજે હું લઈને આવી રહી છું નેક્સ્ટ મેડિસિન નેટ્રમ મ્યુરિએટિકમ. એને શોર્ટમાં આપણે નેટ્રમ મ્યુર પણ કહીએ છીએ. કોમન નેમ છે કોમન સોલ્ટ NaCl, એટલે કે મીઠું. જઈએ આપણી મેડિસિન પર. ફોર ધ એનેમિક એન્ડ Sciatic, whether from loss of vital fluids, profuse menses, seminal losses or mental affection. એટલે શું કહે છે કે એનેમિક એટલે એનેમિયા એટલે કે જ્યારે બ્લડ લોસ હોય ત્યારે એનિમિયા થાય. એન્ડ સેકેટિક એટલે કે એક સિન્ડ્રોમ જેમાં વેટ લોસ થાય, ઇન્ક્લુડિંગ મસલ્સ ઓર એની વીકન ત્યારે. હવે શું છે તો કે શું થાય છે તો કે લોસ ઓફ વાઇટલ ફ્લુઇડની લોસ થાય છે અને પ્રોફ્યુઝ મેન્સીસ વધી જાય છે. સેમિનલ કેવું થઈ જાય છે, લોસ થઈ જાય છે, ઓછું થઈ જાય છે. મેન્ટલ અફેક્શન થાય છે. ગ્રેટ ઇમેશિએશન એટલે કે ઇલનેસ થાય, એબનોર્મલી થાય, વીક થઈ જાય બોડી. લૂઝિંગ ફ્લેશ while living well. Throat and neck of child emaciate rapidly during summer complaint. એટલે શું થાય છે, હવે ચિલ્ડ્રનમાં સમરના ટાઈમે વધારે પડતું જોવા મળે છે કે થ્રોટમાં ઇલનેસ આવી જાય છે, વીકનેસ આવી જાય છે. ગ્રેટ લાયબિલિટી ટુ ટેક કોલ્ડ, ઇરિટેબિલિટી ચાઇલ્ડ. શું છે, ઠંડુ લેવાની લાયબિલિટી હોય છે અને ઇરિટેબિલિટી વધી જાય છે, ઇરિટેબલ થઈ જાય છે. Cross when spoken to, crying from slightest cause, gets into a passion about trifles, especially when consoled with awkward, hasty drops things from nervous weakness. હવે કન્સોલ્ડ એટલે કે ડિસઅપોઇન્ટમેન્ટ હોય. હેસ્ટી મીન્સ ઉતાવળથી એને કાંઈક વસ્તુ કરવી હોય ત્યારે એને ઓકવર્ડ ફીલ લાગે. ક્રાય રોવે વધારે પડતો અને અચકાતા બોલતું હોય અને નર્વસ હોય, એકદમ વીક હોય, નર્વસ હોય, કાંઈ કરે તો ઓકવર્ડ ફીલ થાય. Marked disposition to weep, sad weeping mood without cause, but consolation from others more her troubles. શું થાય છે, હવે વીપિંગ રડ્યા કરે છે, એકદમ ગમે ત્યારે ગમે મૂડ આવે તોય રડે, એકદમ ડિસઅપોઇન્ટેડ હોય, ગમે કાંઈ પ્રોબ્લેમ આવે તોય રડે અને હેરાન થઈ જાય. હેડેક એનેમિક of school girls from sunrise to sunset, left-sided clavus as if bursting with red face, nausea and vomiting before, during and after menses, as though 1,000 little hammers were knocking in the brain during fever, more aggravates by perspiration. હવે સ્કૂલ ગર્લ્સ હોય એને સનરાઈઝ અને સનસેટના ટાઈમે હેડેક વધી જાય છે. એકદમ હેડેક થાય કે કોઈક માથામાં હથોડીનો મારતો હોય એવું પેન થાય અને એ લેફ્ટ સાઈડ વધારે પડતું હોય. રેડ ફેસ થઈ જાય, એનો અપિયરન્સ કેવો થઈ જાય તો કે રેડ ફેસ થાય, નોઝિયા થાય, વોમિટિંગ થાય, બિફોર ઓર ડ્યુરિંગ મેન્સીસ ટાઈમે પણ હોય. અને બ્રેનમાં મેન્સીસ ટાઈમે ફીવરે આવી જાય છે અને પર્સ્પિરેશન ફીવરના ટાઈમે આવી જાય, એગ્રાવેટ થાય છે પર્સ્પિરેશન. હેડેક બિગનિંગ વિથ બ્લાઇન્ડનેસનેસ. શું થાય છે, હેડેક ક્યારે બિગિન થાય છે, બ્લાઇન્ડનેસ હોય ને ત્યારે. વિથ ઝિગઝેગ ડેઝલિંગ લાઇક લાઇટનિંગ ઇન આઈઝ. શેનાથી તો કે ડેઝલિંગ લાઇટનિંગ હોય ત્યારે, ઝિગઝેગ ફોર્મેશનમાં આઈઝમાં પડે ત્યારે. અશરિંગ ઇન અ થ્રોબિંગ હેડેક ફ્રોમ આઈ સ્ટ્રેન. મારતું હોય એવું લાગે, કોક આપણા આંખમાં ફ્લેશ લાઇટ કરે ત્યારે કેવું ફીલ થાય એવી રીતે ખૂંચે. Lacrimation tears stream down the face whenever the he coughs. કફ આવે ને તો આંખમાંથી પાણી નીકળી જાય. હે ફીવર, કેવો ફીવર છે, હે ફીવર.
સ્ક્વીરિંગ એટલે કે બોડી ટ્વિસ્ટ થાય સાઇડ ટુ સાઇડ. સેન્સેશન ઇન ધ nostrils as of a small worm brought on the exposure to hot sun and or intense summer heat. હવે શું થાય છે? એક્સપોઝર થાય છે ક્યારે? તો કે સન હોય, સનની નજરમાં હોય, ઇન્ટેન્સ સમર હોય ને ત્યારે. સેન્સેશન એઝ ઓફ અ હેર ઓન ધ ટંગ. ટંગ ઉપર એવું લાગે કે વાળ છે, હેર છે. Tongue mapped with red insular patches like ringworms on sides. આ યાદ રાખજો, આ અપિયરન્સનો છે કે ટંગ કેમાં આવે? તો કે નેટ્રમ્યુરમાં આવે છે. અને કેવી છે? તો કે પેચીસ હોય છે અને રિંગવોર્મ ઓન સાઇડ એવું દેખાવેનો અપિયરન્સ આવે છે. હેવી ડિફિકલ્ટી સ્પીચ. ચિલ્ડ્રન સ્લો ઇન લર્નિંગ ટુ વોક. ધીમા હોય છે ચિલ્ડ્રન, બોલવામાં પણ અચકાતા હોય છે. Constipation, sensation of contraction of anus, turn bleeding, smarting afterwards, stool dry, hard, difficult, crumbling, stitches in rectum, involuntary nose, not whether floats or feces escapes. હવે શું આમાં થાય છે? તો કે કોન્સ્ટિપેશન છે એનું સેન્સેશન કોન્ટ્રેક્શન ઓફ એનસ કેવું હોય છે? તો કે ફાટતું હોય, બ્લીડિંગ નીકળે. અને સ્ટૂલ કેવું છે? તો કે ડ્રાય છે, હાર્ડ છે અને ડિફિકલ્ટ છે નીકળવા ટાઈમે, હાર્ડ લાગે છે. સ્ટીચીસ ઇન રેક્ટમ. કોક ટાંકા મારતો હોય એવું પેન થાય, ઇરિટેશન થાય. ઇનવોલન્ટરી હોય છે ફ્લોટિસ. યુરિન ઇનવોલન્ટરી વેન વોકિંગ. ઇનવોલન્ટરી વોકિંગ યુરિન હોય છે. Coughing, laughing, has to wait a long while or urine to pass if others are present. Cutting in urethra after. શું થાય છે? કોક યુરિન પાસ કરે ત્યારે શું થાય? તો કે કટિંગ થાય, પેન થાય એને. સેમિનલ emaciation soon after coitation with increased desire, weakness or organs with retarded emission during an embrace, impotence, spinal irritation, paralysis after sexual excess. હવે જ્યારે કોઇટસના ટાઈમે સેમિનલ ફ્લુઇડનું ઇન્ક્રીઝમેન્ટ થઈ જાય ત્યારે વીકનેસ આવી જાય ઓફ ઓલ ધ ઓર્ગન્સ અને રિટાર્ડેશન ફોર્મ થઈ જાય, પેરાલિસિસ કે પછી સ્પાઇનલ ઇરિટેશન થાય આફ્ટર સેક્સ્યુઅલ એક્સેસ. Pressing, pushing towards genitals every morning, must sit down to prevent prolapse. એને ખેંચવું પડે, એને જાવું જ પડે ગમે ત્યારે એવું ફીલ થાય. Fluttering of the heart with a weak, faint feeling, more lying down. શું થાય છે? ફ્લાય અનસ્ટડીલી થઈ જાય છે, ધીમું થઈ જાય છે, ફેન્ટ થાય, વીકનેસ ફીલ થઈ જાય, એને એમ લાગે કે મારે સૂવું જ છે. ધ હાર્ટ પલ્સેશન શેક ધ બોડી. હાર્ટ પલ્સેશન વાઇબ્રેશન આવે, ગભરાઈ જાય. ધ હેર ફોલ્સ આઉટ વેન ટચડ. ઇન નર્સિંગ વુમન ફેસ ઓઇલી શાઇની એઝ ઇફ ગ્રીઝડ. નર્સિંગ વુમન હોય તો એની ફેસ ઓઇલી હોય અને શાઇની હોય. ફોર ધ બેડ ઇફેક્ટ્સ ઓફ એંગર, એસિડ ફૂડ, બ્રેડ, ક્યુનાઇન, excessive use of salt, of cauterization of all kinds with the silver nitrate to grief, fright, vexation. બેડ ઇફેક્ટ્સ આવે છે એંગરથી. ફૂડ છે કેવું? તો કે બ્રેડ છે, ક્યુનાઇન છે. એક્સેસિવ યુઝ ઓફ સોલ્ટ થઈ જાય તોય બેડ ઇફેક્ટ આવી જાય. સિલ્વર નાઇટ્રેટ છે, ગ્રીફ હોય એકદમ, બીવે, ગુસ્સો આવે. વેક્સેશન, મોર્ટિફિકેશન હોય. મોર્ટિફિકેશન એટલે કે શરમ આવતી હોય એને. ઓર રિઝર્વડ ડિસ્પ્લેઝર. હેંગનેલ્સ એટલે સ્કિન, જે નેલ્સ હોય ને એ જે બારે નીકળી જાય, હેંગિંગ થતા હોય, સ્કિન લેયર
નીકળતા હોય એવું. ડ્રાય એન્ડ ક્રેક્ડ હોય. કેવી હોય તો કે ડ્રાય એન્ડ ક્રેક્ડ. herpes about anus and on borders of hair of nape of neck. herpes એટલે કે એક ટાઈપનું હેર છે કે જે નેપ ઓફ નેક પર નીકળતા હોય. અબાઉટ એનસ પાસે. ઓકે. વોટ્સ ઓન પામ્સ ઓફ હેન્ડ. પેનલેસનેસ ગ્રોથ ઓફ ઓન સ્કિન એટલે કે વોટ્સ જે હેન્ડ્સ પર નીકળતા હોય. ડ્રીમ્સ ઓફ રોબર્સ ઇન ધ હાઉસ એન્ડ ઓન waking will not believe to the contrary until search is made of burning thirst. હવે થર્સ્ટ કેવું છે તો કે બર્નિંગ થર્સ્ટ છે. અને એને સપના કેવા આવે કે કોઈક મારા ઘરમાં આવશે, ચોરી કરી જશે અને સૂઈ ન શકે, એ વિશ્વાસ જ ન કરી શકે કોઈ ઉપર. ફીવર બ્લિસ્ટર લાઇક પ્યોર્સ અબાઉટ ધ lips dry, sore and cracked, ulcerated. હવે ફીવર આવે ત્યારે પોલ્સ લાઈક લિપ્સ થઈ જાય, લિપ્સ ડ્રાય થઈ જાય, સોર અને ક્રેક્ડ થઈ જાય, અલ્સરેટેડ થઈ જાય, અલ્સર ફોર્મ થાય. પેનફુલ કોન્ટ્રેક્શન ઓફ ધ હેમસ્ટ્રિંગ મસલ્સ પેઇન થશે. ક્રેવિંગ ફોર સોલ્ટ. શું થશે? સોલ્ટની ક્રેવિંગ થશે. ગ્રેટ એવર્ઝન ટુ બ્રેડ. બ્રેડથી એવર્ઝન થશે. એન્ઝાઇમા રો રેડ ઇન્ફ્લામ્ડ એસ્પેશિયલી ઇન edges of hairs, more from eating too much salt at seashore or from ocean voyage. એટલે કે એક ટાઈપની લોંગ જર્ની જે પાસ આઉટ કરતા હોય. હવે શું થાય છે? એને એવર્ઝન ઓફ બ્રેડ તો છે જ કે, અને રેડ રો ઇન્ફ્લામ્ડ છે. હવે એના હેરના એજીસ મોર ક્યારે થશે તો કે સોલ્ટનું વધારે પડતું ખાવાનું પદાર્થ વધી જશે ને ત્યારે. હવે એ કેવા હોય તો કે જે સીસોર પાસે હોય, એ ઓશન વોયસ પાસે રહેતા હોય ને એ લોકોનું. ઓર્ટિકેરિયા એક્યુટ ઓર ક્રોનિક ઓવર હોલ બોડી એસ્પેશિયલી આફ્ટર વાયોલન્ટ એક્સરસાઇઝ. હવે જે એક્સરસાઇઝ કરતું રહે એને સ્કિન ઇચિંગ ઇન્ટેન્સલી વધી જતી હોય, ઓર્ટિકેરિયા થાય, એક્યુટ કે ક્રોનિકમાં ગમે ત્યારે. ઇન્ટરમિટન્સ પેરોક્ઝાઇમ્સ એટ 10 to 11 AM. આમાં એપ્રોક્સિમેટ ટાઈમ આપ્યો છે 10 to 11 AM એની વચ્ચે. ઓલ્ડ ક્રોનિક બેડલી ટ્રીટેડ કેઝડ એસ્પેશિયલી આફ્ટર સપ્રેશન બાય ક્યુનાઇન. હેડેક વિથ અનકોન્શિયસનેસ ડ્યુરિંગ ચિલ એન્ડ હીટ, સ્વેટ મોર, પેન્સ. હવે ઇન્ટરમિડિયેટ એવા ટાઈમની વચ્ચે એક સડન એટેક આવી જાય, બસ્ટ આવી જાય કે જે ઇમોશન ઓર એક્ટિવિટીને સપ્રેસ કરતું હોય એવું કે જે ક્યુનાઇનથી એને સપ્રેસ કરવામાં આવે છે. હવે આપણે એના જનરલ મોડાલિટીઝ જોઈએ. એગ્રાવેટેડ એટ 10 to 11 AM at the seashore or from sea air. Heat of sun or stove, mental exertion, toiling, writing, reading, lying down. આ બધાના એગ્રાવેશન છે કે જે 10 થી 11 ટાઈમે થાય છે. કેવા વાતાવરણમાં તો કે સી સોર કે પછી સી એરના લીધે વધે છે, સનસ્ટ્રોકના લીધે વધે છે, મેન્ટલ એક્ઝર્શન થાય છે કે જે લખે, રીડિંગ કરે, લાઈ ડાઉન કરે ત્યારે વધે. હવે એમ્બ્લિયોરેશન ક્યારે થાય છે? ઇન ધ ઓપન એર, કોલ્ડ બાથિંગ કરે, ગોઈંગ વિધાઉટ રેગ્યુલર મીલ્સ, લાઈંગ ઓન રાઇટ સાઈડ, એને રાઇટ સાઈડ સુવામાં એમ્બ્લિયોરેશન મળે છે. હવે આનું કોન્સ્ટિટ્યુશન જોઈએ આપણે તો કોન્સ્ટિટ્યુશનમાં એનું ટેમ્પરામેન્ટ નર્વસ હોટ ટેમ્પરામેન્ટ છે. મિયાઝમ આવે તો કે ક્યાં તો કે ઓલ 3 મિયાઝમ આવે છે, સોરા, સિફિલિક એન્ડ સાયકોટિક. ડાયથિસિસ કેવું છે તો કે સ્ક્રોફુલસ ડાયથિસિસ છે. This is all about Natrum Mure. Thank
થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. આજનો વિડીયો લેક્ચર અહીં જ ખતમ કરું છું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો.